નમસ્કાર. સુરતમાં તહેવારોની મોસમનો પ્રારંભ થઈ ગયો. છડી નોમને લઈને શહેરમાં તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે. ઇન્દરપુરા, ગધેવાન અને વાલ્મીકીવાસ વિસ્તારમાં નંબર 1ની છડી મુબારકને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો. છડી નોમ પૂર્વે ગોગા મહારાજની ભક્તિભાવપૂર્વક આરતી પણ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં તહેવારને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ, છડી નંબર 1ના વહીવટ કરતા છે. આજે અમે દર ગુરુવારે આરતીનો આખો વર્ષ દર ગુરુવારે આરતીનું પ્રોગ્રામ કરીએ છીએ અને રોજ તો પૂજાપાઠ થાય, પણ દર ગુરુવારે આરતી કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ. અને અમારા તારીખ 28/8/2026ના રોજ બળેવ છે અને બળેવની છડી અમે તાપી નદીએ લઈ જઈએ છીએ અને ત્યાં એની પૂજા અર્ચના કરીને પછી અમને અહીંયા સ્થાપના કરીએ છીએ. અમારા મંદિરે છડી નંબર 1માં ગોગાજીનું મંદિર આવેલું છે, તેમાં અમે એ કરીએ. અને અમે અત્યારે જે ગોગાવીરનું જે અમારા બળેવથી 10 દિવસ સુધી અમારા અખંડ દિવસ જોત ચાલશે અને પૂજા અર્ચના રોજ કરશે. ગોકુળ અષ્ટમીના દિવસે એમને પૂજા કરી 12 વાગે રાત્રે જ્યારે પૂજા કરીએ છીએ અને તે પછી અમારે બીજે દિવસ નોમ આવે છે, એટલે 5/9/2026ના દિવસે નોમ છે અને 6/9/2026ના દિવસે દર્શન છે. નોમના દિવસે અમે અહીંયા છડી નંબર 1 ગોગાવી મંદિર ઇન્દરપરા ગજાવાનથી લઈ અને કોટસબી રોડ થઈ, ભાગળ થઈ, પીરછડી રોડ થઈ, કલમ મંદિર છે, અમારે દિલ્હી ગેટ થઈ, ડાંગી શેરી અમારું મોટું મંદિર છે, ત્યાં અમે જઈશું. અને એ પછી બીજે દિવસે એટલે દસમના દિવસે પાછા સાંજે એ જ રસ્તે અમારા સરઘસ નીકળ છે. ગોગાજી મહારાજનું જે લગ્નનું મહોત્સવ છે, આ લગ્નનું છે અને લગ્નનું અમે મનાવીએ છીએ કે જ્યારે પહેલા દિવસ જાન જાય છે, બીજે પાછી વળે, એ હિસાબે અમે લગ્નનું આ તૈયારી છે. અને આજથી અત્યારે એ છે અમારા ત્યાં બળેવનું કામ જે છડી નીકળવાનું તેનું કામકાજ અત્યારે ચાલુ છે. અને એમાં આ કામકાજમાં અમારે લગભગ 2 થી 2.5 મહિના જેવો અમને સમય લાગે છે. એમાં અમારા ઘણા બધા કારીગર એ હોય છે, કારીગરો કે જે પોતપોતાનું કોઈ વાયરમેન હોય છે, કોઈ થર્મોકોલ વાળો હોય છે, કોઈ લાઇટ ડેકોરેશન, એવા બધા અલગ અલગ પ્રકારના બધા હોય છે પરવાળા. અને એમાં અમારે 2 થી 2.5 મહિના સુધી એમને બહુ રાત દિવસ મહેનત કરવી પડે છે. કે આ વસ્તુ જ એવી છે કે છડી જે લઈને ચાલવાનું છે, ભૂગાળ ભાગે એક કાપડના અંદર બાંધીને ફેટ કમરે, તો એક બહુ મોટું અમારા એનું ચમત્કાર છે કે જે આટલા બધા કિલો વજનનું હોય એમાં આપતા નથી, તો ઘણું વજનનું છે. આપ બધા જોતા હશો કે ભાઈ નમાવે ત્યારે કેટલો ઉચ્ચે ત્યારે ક્યાં ઉગાડ પર કે એક એમને અમારે ગુગાવી રીષ્ટદેવ મહારાજની અમારી કૃપાથી અમે આ ચમત્કાર છે કે આ એક સ્થળ છે જે જહાવીર ગોગાજી મંદિર એ છડી નંબર ગજવાનમાં આવેલું છે. એ આજે 200 થી 250 વર્ષ પહેલાં અમારા અહીંયા એક રેલ આવેલી પહેલાં, અને રેલમાં છે એક ફૂલનો ગુચ્છો જે તણાતો હમણાં અત્યારે જે હાલમાં જે સમાધિ બધા છે તે આવેલું અને એ હટાવ્યા પછી સમાધિ જેવું નીકળેલું. તો અમારા જે પરંપરા, અમારા જે પરદાદાઓ હતા એ બહુ એ કે ભાઈ જાણ્યું કે ભાઈ તમે કોણ છો, એની છાનબીન કરી. ત્યારે પછી એ લોકો અહીંયાથી છાનબીન કરીને ગયા. ત્યારે રાજસ્થાનમાં એ લોકો અહીંયા વાત કરી કે હું રાજસ્થાનમાં છું. રાજસ્થાનમાં હનુમાનગઢ જિલ્લામાં નોનબાજરા શહેર આવેલું છે. એ શહેરમાં દજરવા છે, દજરવાનો રાજા છે અમે. અને એ અમે ત્યાંથી અહીંયા સુરત આવીને અહીંયા અમારે એ કરે છે કે જે વાલ્મીકી સમાજને અછૂટ તરીકે ગણતા હતા તેના માટે આજે અમે એ કર્યા છે. અને એ કર્યા પછી મેં અહીંયા એ કર્યું છે. અમારા વાલ્મીકી સમાજના એક જ સંદેશો આપીશું કે અમારો આ જે તહેવાર છે અમે વાલ્મીકી સમાજ બધા મળી હળીને રંગેચંગે ઉજવીએ છીએ. અને હવે પછીને હું પેઢીને એક નમ્ર વિનંતી કરીશ કે આ જે ખરાબ વ્યસન છે, જે એક દારૂનું, સિગરેટ, આ તે બધું પાન, એ બધું આપણી સમાજમાંથી છોડી દઈ અને આપણે શૈક્ષણિક લાયકાત પ્રમાણે આગળ વધીએ કે આપણા કોઈ સારા કે સંસ્કાર મળે, એવી અમે અપીલ કરું છું. અને જાહેર જનતાને નિવેદન કરું છું કે અમારે છડી નંબર 1માં ગોગાજી મંદિરમાં ઇન્દરપરામાં
તારીખ 5/9/2026 રોજ 5/9/2026 રોજ હા 4/9/2026 રોજ એક ભંડારાનું આયોજન કર્યું છે. એટલે આ 8મો ભંડારો. દર વર્ષે અમે ગોકુળ અષ્ટમીના દિવસે અહીંયા ભંડારો કરીએ છીએ અને એ ભંડારો અમે દર વર્ષે કરે 8મો ભંડારો છે. અને જાહેર જનતાને, અમારા પંચ પટેલશ્રીઓને, અમારા છડીના બધા કાર્યકર્તાઓને જણાવું છું કે આ ભંડારામાં સર્વે પર આવીને લાભ લઈ અને જે પ્રસાદી મળે તે આરોગ્ય એવી હું અપીલ કરું છું જાહેર જનતાને. જય હિન્દ.